વાત કરીએ તમારું શું માનવું છે ચૂંટણીને લઈને? બધાનો ઓપિનિયન અલગ અલગ હોય. તમારું ઓપિનિયન શું છે? તમારી વાત કરો. મારું ઓપિનિયન બીજેપી હશે. ના ના બરાબર છે, પણ કયા મુદ્દાઓ છે? મુદ્દાઓ કયા તમારા? કયા મુદ્દાઓને આધારે તમે વોટ કરો છો? મુદ્દા તો એવું જ હોય છે, ડેવલપમેન્ટ જોવું તો બીજેપીનું સારું છે. જે ડેવલપમેન્ટ કર્યું છે બીજેપી? દરેક વસ્તુમાં તમે આ રોડ હાઈવે જો બીજું જો બધી વસ્તુમાં સારું છે, દરેક વસ્તુમાં. તો એ પહેલા રોડ હાઈવે નહોતા? ઓછા હતા, કામ કરવાની સ્પીડ ઓછી હતી. આ ગવર્મેન્ટ કેવો છે, સ્પીડ વધારી દીધી છે બહુ. એટલે તમને લાગે તમને શું ફાયદો થયો? તમને શું ફાયદો થયો? આ જે સરકાર છે એમાંથી તમને કે તમારા પરિવારમાં કોઈને કંઈક ફાયદો થયો? ના, એવું કશો ફાયદો થયો નહીં. આ તો મહેનત તો આપણે જાતે કરવી પડે. ગવર્મેન્ટ ફાયદો થયો હશે, કંઈક લોન બનાવી, કંઈક લોન મળી હશે, આવું તેવું કંઈક તો ફાયદો થયો હશે. સરકારની જે કેન્દ્ર સરકારની નીતિઓ છે, રાશન તો મળ્યું હશે કમસે કમ. રાશન મળે ઘેર, હા, પણ એટલો બધો ફાયદો આપણને ના મળે. નાના માણસોને ફાયદો મળે, પણ આપણને એટલો બધો ફાયદો ના મળે. અચ્છા. આપણે તો આપણે જાતે કરવું પડે, મહેનત જાતે જ કરવી પડે. મિડલ ક્લાસને બહુ ફાયદો ના મળે, નાના માણસોને વધારે ફાયદો તમને મળે. શું લાગે છે કેન્દ્ર સરકારની કોઈ એવી નીતિ આવે જેનાથી તમારા જેવા વ્યક્તિને ફાયદો થાય, તો એવી શું નીતિ હોવી જોઈએ? સરકાર તો ગમે તે આવે, મિડલ ક્લાસ માણસને કોઈ દિવસ ફાયદો ના આવે. કેમ કે એની ટાઈમ છે ને મિડલ ક્લાસને જ તકલીફ પડે છે. નાના માણસોને સારું હોય અને ઉપરના વર્ગને સારું હોય. અને કોઈ પણ સરકાર આવે છે, મિડલ ક્લાસને તો બહુ તકલીફ પડે. તો પણ ભાજપ સરકારમાં મિડલ ક્લાસને ફાયદો નથી થતો? ફાયદો તો આમાં કેવું છે કે એટલો બધો મિડલ ક્લાસમાં કોઈ દિવસ ફાયદો નહીં થાય. ગમે તે જાય તો મિડલ ક્લાસને પ્રોબ્લેમ જ રહેવાની. કેમ કે બધી વસ્તુ છે ને મિડલ ક્લાસ જ ભરવું પડે, એને કોઈ સહાય ના મળે. નરેન્દ્ર મોદીની જે પોલિસીસ છે, મોદી સરકારની પોલિસીસ છે, એનો ફાયદો મિડલ ક્લાસને થઈ રહ્યો છે કે નહીં? ના થાય, કોઈને કોઈ દિવસ ના થાય. મિડલ ક્લાસને ફાયદો થાય જ નહીં. શું નામ આપનું? જીતું. જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. હજી બીજા અમુક લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું.